કિંમતી સમયનો જે કિંમતી ઉપયોગ કરે એ જ કિંમત છે. એક ક્ષણની વિસ્તૃત થાય છે ને, એક ક્ષણે વિસ્તૃતિ સંસ્કૃતિ એના બધા સામે બીજી વસ્તુ છે. એક ક્ષણે ભગવાનને જોડાણ એટલું નાશવંત બધી ગઈ, વિવિધ થઈ ગઈ, કરોડો કર્મ કપાઈ જાય, કરોડો જન્મ નકામા થઈ જાય, ફેલ જાય, ભગવાન સંબંધ થઈ જાય, બે હામ હામે છે. આયો આમાં શું છે કે આપણે આપણી જાતે જે આપણે સમજ છે જોવાનું. એ સમજીએ તમારી આપણે કેવું લક્ષ્ય જોડી રાખો જોઈએ. અને આપણે જીવતું ચાલુ દ્રષ્ટાંત આપણી સામે છે બા સમય બગડ્યો એટલે ભગવાન સિવાય કંઈ નહીં. શરીરના સુખે ના જોઈએ, દુઃખે ના જોઈએ. મારા છોકરા મને સેવા કરે નહીં કરતા કોઈ નહીં. શું એક ચાલ હતો એ સમય સુધારે ગયો, સમયનો ઉપયોગ કર્યો ગયો. ભાઈ આખી જિંદગી અમે મળ્યા ને એટલે વાત કરીએ કે આપણે દર બાળકો જોઈ જઈએ, જુવાને જોઈ જઈએ, પ્રોગ્રામ જોઈ જઈએ, કંઈ પણ જોઈ ખબર નહીં. છેલ્લા વર્ષ છે હું પૂછે તાર ખબર કાગડા થયા, વર્ષની ખબર નહીં, સત્સંગ વર્ષની ખબર. લક્ષણ બીજું ને વિચાર પછી એ ખબર હતી. યોગ્ય છે. બદલાવ બીજું ના હોય ને. સાહેબ બોલો કે કહો. પત્ર પૂરો કરો. કાગળ મૂકેલો છે. કયું હતું? આ બાજુ હા ને? હા, પણ અહીંથી જ ચાલુ થાય છે, ગમે તે વાંચે બીજું નીચેથી ચાલુ થાય છે. બીજું વાંચે બધા હરકત છે. પહેલેથી જ વાંચું. હમ. ભક્તિરૂપ ધર્મ એટલે શું? મોટેથી બોલ. ઉત્તર સાહેબ બોલજો. ભક્તિરૂપ ધર્મ એટલે શું? જવાબ: પૃથ્વીથી પરમાત્મા સુધીના દરેક તત્વોને પોતાના ગુણધર્મ અને સ્વભાવ હોય જ છે. એ વાત શું કીધી? ભક્તિ કર્મ કીધું એવું કીધું ને. ભક્તિરૂપ ધર્મ 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 તેવી જ રીતે આત્માને પોતાના મૂળભૂત ગુણધર્મ તથા સ્વભાવ હોય જ છે. તેમાં ભક્તિ તે આત્માનો મૂળભૂત ગુણ છે તથા વ્યાપકતા તે આત્માનો મૂળભૂત સ્વભાવ છે. આત્માને વિશે જે ભક્તિ છે તે માત્ર પોતાના કેન્દ્ર એવા જે સદા સાકાર એટલે કે અપરિવર્તનશીલ અને ત્રિકારાબાધિત પ્રત્યક્ષ પુરુષાધારને વિશે અવિરત ભક્તિ છે. શાના વિશે? કેવા? પોતાના વિશે, પુરુષાર્થ. કેન્દ્રમાં પોતાના વિશે. બીજું એનું લક્ષ્ય છે પોતાના પરમાત્મામાં. ફરીથી વાત. આત્માને વિશે જે ભક્તિ છે તે માત્ર પોતાના કેન્દ્ર પોતાના કેન્દ્ર એવા જે સદા સાકાર સદા સાકાર અને અપરિવર્તનશીલ અને ત્રિકારાબાધિત પ્રત્યક્ષ પુરુષાધારને વિશે અવિરત ભક્તિ છે. તે જ આત્માનો મૂળભૂત ધર્મ છે. પોતાના વિચારમાં ભગવાન છે ત્યાં લક્ષ્ય છે, સંસારમાં નથી. એવું છે ને? આ રીતે ધર્મ તથા ભક્તિનું એક જ રૂપ છે. આવી જ પ્રત્યક્ષને વિશે અખંડ ભક્તિ તે જ તેનો સ્વધર્મ છે. પ્રત્યેક કને કીધા? પોતાના કેન્દ્ર પ્રત્યેક કને કીધા? અસ્તિત્વને પોતાના પોતાના કેન્દ્રમાં સાકારપણે જાણપણા પીડ્યા છે. આપણે દરેક ઈચ્છાને, આપણે કર્મોની ઈચ્છાને જાણે છે, આપણા વિચારો જાણે છે, સાકાર છે. જાણે છે માટે સાકાર છે, હાજર જ છે. હાજર છે. તો હાજર પ્રત્યે કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો આપણે એ જાણે છે, જાણીએ છીએ માટે આજે આપણી
અનુભવની આપણી સામે છે, અનુભવની આપણી સામે છે, અંતર્યામી પદ. બરાબર? તો એમાં જોડાણ છે એ ભક્તિ છે. સંસારનું જોડાણ છે એ સંસાર છે એ જીવ છે. આમાં છે એ જોડાણ ભક્તિ છે. એક ધર્મ એ ધર્મ બરાબર. પોતામાં સ્વધર્મ આ કહેવાય. કેન્દ્રમાં પોતામાં અંતરનું કેન્દ્ર થાય ને કેન્દ્ર અંદર બહાર હોય. અંદર અંદર તો આપણે જોઈએ કે આપણું લક્ષ્ય ક્યાં છે, બહાર છે કે અંદર. સંસાર જોઈ જો હા બરાબર. સમજ્યા ખરા. બહાર આપણું લક્ષ્ય હોય છે એ જગતમાં પડતો હોય, કેન્દ્ર સાથે ખબર જ નથી. ના લખ તો અહીં હોય પણ મારા પેલા લબાચા કોઈને લઈ ખબર નથી કેન્દ્ર ખબર ક્યાં છે. લબાચા લઈને આવ્યા હોય, એમ નહીં લઈને નહીં આવ્યા. સ્મૃતિ પકડીને આવ્યા. એ ભૂલ છે. હજુ તમે ખોટું બોલો. તમે તો આત્મા છો જ. આ જીવ ગુણવાચા લઈને આવ્યા છે. તમે જીવ નથી. જીવ તમે નથી. જીવને જાણનાર છો, પણ જાણનાર ભૂલી જાય અને જીવ હું પોતામાં ઠરાઈ જાય. પેલા બાજા દેખાણ. તમે શું નહીં જાણતા? હા, એમ. અજ્ઞાન નહીં જાણતા તો અજ્ઞાન કોણ જાણે? અજ્ઞાન એ જીવ કોણ જાણે? પોતે જ જાણે. તો પોતે જ્ઞાન જાણે સ્વરૂપ એ જ પોતે જ આત્મા છે. છે. આત્માનું જ્ઞાન દ્રષ્ટાપદ છે, જાણપણું છે. તો અજ્ઞાનને જાણો છો, પછી જાણો છો પણ લાભે થાય ના એ કહો છો. કેટલી ભૂલ કરો છો? આ જાણપણું છે ને એમાં લબાચા પોતાનો લાગે છે. એ જીવ ના છે લવાજા. આ જ્ઞાન છે જીવ. અજ્ઞાનથી જીવ તમે જાણો છો, બરાબર. પણ જાણમાં નહીં રહેતા જીવમાં મરો છો. મને લાગે છે લખું. એટલે એમ નહીં, બધા માટે એક જ છે પણ આજે મને લાગે છે બધાના માટે અહીં સાચું બોલો. પોતે હા, બરાબર જ છે. પોતે અહીંયા જાણવાનો પ્રમાણિક આત્મા જ છે. તો તમે અજ્ઞાનથી કહી શકો કે અજ્ઞાન છે મારામાં. હમ. અજ્ઞાન જાણે છે કે નહીં? અજ્ઞાન જાણનાર છો તો જ્ઞાની છો. અજ્ઞાન જાણો છો કે નહીં? અજ્ઞાન તમારામાં જાણો છો કે નહીં? કે જીવ તો જાણે જ છે કે અજ્ઞાન છે. બરાબર? તો તમે જાણનાર છો તો જ્ઞાની છો કે નહીં? તો લબાજાઈ ના હોય તમારો હોય. લબાજા જ્ઞાનમાં હોય તો એ જાણનાર જ છો. કેવલ જાણનાર. ભૂલ ક્યાં થાય છે? દેખાદેખીથી અને હું મળની. દેખાદેખી. તમે જાણનાર છો, અજ્ઞાન જીવન ચાલે છે એ ખબર છે, તો તમારે શું કરો છો? જાણનાર છો તો વિચારતા નહીં કે હું જાણનાર કોણ? જુદો હોય તો જ જાણો છો. તો તમે અજ્ઞાની નથી, તમે જ્ઞાની છો. પણ દેહને સ્વીકાર કરીને અજ્ઞાની બની જાઓ. એનો ખોવાજ બેસો, મજા કરો છો. અંતકની મજા તમે સ્વીકારો. એ અહમ સ્વીકારે છે એ જોતા નથી. એ મજા કરે છે ને અહમ મજા કરે. આત્મા મજા ના કરે. જોતા નહીં એટલે અહમ ની મજા કર્યા કરે. તમે તમારા વિચારનો ઉપયોગ નહીં કરતા. એ જુઓ તો અહમ મજા કરતો હોય. વિચાર તો જ્ઞાન છે એટલે જો મજા કરવાની હોય. ભાઈ વિષય ભોગવતો અહમ ભોગવતો હોય. જ્ઞાન તો જાણનાર છે. તો ના જાણો તો ઊંઘી જાઓ તો શું થાય? કોઈ ધંધો કરો એટલે સૂઈ જાઓ તો બીજા મજા કરે કે ના કરે? એટલે આત્મા ઊંઘી જાય છે એટલે વિચારતો નથી. એટલે હમ બુદ્ધિ મજા કરે. મજા કરી એટલે કે આપણો રાજ આપણું જ છે, ધંધો આપણો જ છે, માલિક ગમે તે હોય. શેઠની ગાડી હોય, ડ્રાઈવર રાખ્યો હોય, શેઠને જરૂર ના હોય, ગમે તો ફરતો હોય તો ગાડી કરી કરે. ડ્રાઈવર ની કાંઈ શેઠ નહીં. એમાં જીવ મજા કરે છે. જ્ઞાનના ઓછા છે એટલે ભૂલી ગયો. વિચારો એટલે ઊંઘી જાય કે એટલે વિચારી ઊંઘ એટલે પ્રકૃતિ હાજરી. તમે હાજરી એ તમારું નોકર બધા સેવક. એટલે ભગવાન જગાડે, ઢંઢોળી જગાડે. પ્રભુ એક કીર્તન ગાયું, તમે ઢંઢોળી જગાડ્યું. એક કીર્તન એવું છે ને, મને ઢંઢોળી જગાડ્યું. ઢંઢોળી. તો ઊંઘી ગયા તો જગાડે એકદમ આત્મા છે જો તું. આ તો પ્રકૃતિ છે બોલો. ખ્યાલ આવે ભાઈ? ઊંઘો છો તમે આત્માનો. જીવન ચાલતું હોય પેલો હોશિયાર ગયો. જેમાં આપણા વડીલો હોય એ ગણીએ નહીં તો આપણું બોલીએ પેલા બોલવાનો ચાન્સ જ ના રહે. એવું થયું? આત્મા તો કરતા જીવવાનો ચાન્સ જ ના રહે. તમે તો જીવ્યા કરો, એ જોયા કરે, તમે જીવ્યા કરો. એવું થાય.
એક થોડુંક વિચારો, તમને ખ્યાલ હશે કે હું જીવનાર નથી એવું લાગશે. આવી જે પ્રત્યક્ષને વિશે અખંડ ભક્તિ તે જ તેનો સ્વધર્મ છે તેમ સમજવું. પરંતુ કરવું, બનવું કે થવું તથા કરતા ભોગતા આ બધા આત્માના ગુણધર્મો નથી. પરંતુ જેને આત્મ અનુભવ નથી તેવા વિદ્વાનો પોતાને વિશે કરવું, બનવું કે થવું તથા કરતા ભોગતા પણ આત્માનું છે તેમ માની લે છે. પરંતુ આત્મા તો સદા અકર્તા છે તેમજ અપરિવર્તનશીલ છે. આ રીતે જો વિચારીએ તો જ ભક્તિનું રૂપ ધર્મનું સાચું સ્વરૂપ સમજાય. એમને શું કીધું? આત્મા કરતા છે. તમે કરતા છો કરતા? આ મારે કરવું, આ કરવું કોણ કરે છે? અજ્ઞાન. જીવ કરે છે. તો જીવને ઓળખો કે કરતા કે જીવ છે, એને કરવું છે, ભોગવવું છે. એનો જીવને ઓળખો એટલે આત્મા પણ કહેવાય. એ તમે નથી, તો સાબિત થાય. આપણા કરીએ મજા કરીએ કે આત્મા કીધા કરીએ, બધું જ્ઞાન સમજી ગયો, માધવ માધવ કર્યા કરીએ. વાડી રે વાડી ભૂલો દલાતર વાડી. એટલે ભૂલ ક્યાં થાય છે? ભૂલ સમજવા, વાત ઉડાવશો નહીં. તમે પોતે જ્ઞાન છો અને દેહના ફોટા બનાવી જાય. તમે અજ્ઞાનને જાણો છો, એ જાણનાર વિચાર છે અને જીવનાર જીવ છે. એનું ચોખ્ખું કરો વિચારે કરીને, બરાબર? તો જીવનાર જુદો દેખાશે, તમે નહીં હોય. ખ્યાલ આવ્યો? કરવું કંઈ નહીં પડે, અનદેખાશે. એટલે સમજવાનું છે કે કરતા ભોગતા જીવ છે, આત્મા અકર્તા જોનાર છે. એનું આવ્યું નહીં, એને ગુણ જ નથી કરતા પણ. આત્મા કરતાનો ગુણ જ નથી, એ વ્યાપક જ્ઞાન છે. તમે જે વિચારો જ્ઞાનથી વિચારો છો નહીં. લાડુ ખાઓ, લાડુ ખાઓ તો ભાવે કે ના? અને ભાવે હું ન સ્વાદ કે ના આવે? જીવને હું ના આવે. તો જ્ઞાન ઉપર સ્વાદ આવે? તો જ્ઞાનને અવાજ આવે કે તમને અવાજ આવે? જ્ઞાન વડે અવાજ આવે, જ્ઞાન ના અવાજે ના આવે. તો જ્ઞાન વડે અવાજ અહમ લે, જ્ઞાન અવાજ ના લે. એ કેવું? જ્ઞાનની કરતા છે, એના વડે અવાજ આવે, જ્ઞાન અવાજ ના આવે. આવું તમારું સ્વરૂપ છે. કે જે જીવ કોઈ પણ પંચવિચાર અવાજ લે છે એ જ્ઞાને કરીને તમારા વડે લે છે. તો તમે અવાજ વગરના છો, તમે નિર્લેપ છો. જ્ઞાન રૂપે તમે નિર્લેપ છો, વ્યક્તિ રૂપે નહીં. તે વ્યક્તિ નથી, જ્ઞાન રૂપે છો, વિચાર રૂપે છો. વિચાર અવાજ ના આવે. જ્ઞાન વડે અહમનો અવાજ ના આવે. આખું તંત્ર અવાજથી જીવે છે, તમારા જ્ઞાન વડે જીવે છે અને તમે નિર્લેપ. આવો ખ્યાલ આવે? આવે તો તમારું નિર્લેપનું અકર્તા સાબિત થાય અને આખું તંત્ર ચાલવા છતાંય. અને કેટલા દુર્ગુણો હોય અહમ એ તમારા ના લાગે. ને ભય તમારા નહીં, દુઃખે તમારું નહીં, સુખે તમારું નહીં. એ કરે ભોગવે. તમે તો જોનાર છો, બરાબર? પરમ તત્વ પુરુષાધારનું વ્યાપકપણું શું છે તે જાણીએ. પ્રત્યક્ષ પુરુષાધારની ત્રણેય કારમાં હાજરીનો અનુભવ કરવો તે રૂપ જે જાગૃતિ તેને પરમ તત્વની સર્વવ્યાપકતા છે તેમ કહેવાય. હવે આપણે જોઈએ કે દસેય ઇન્દ્રિયોમાં પુરુષાધારની હાજરી કેવી રીતે છે. તો પ્રથમ તો જ્યારે તેની હાજરી રૂપ પ્રકાશ અહમ પર અનુભવાય છે ત્યારે સત્તા રૂપે અનુભવાય છે. સત્તા એટલે માયાનું જેમાં વર્ચસ્વ જ નથી, માત્ર પોતાની ઈચ્છા તથા ઉપયોગ પ્રમાણે જ સમગ્ર માયા વર્તી શકે, પણ માયાનું કશું ચાલી શકે નહીં. આવી રીતે અનુભવ થાય તો તેને હાજરીનો અનુભવ છે તેમ કહેવાય. શું થયું? પ્રકૃતિ જીવે છે એના મેળે, એના સ્વભાવથી.
પણ તમે જાણો છો અનોખા કે તમને કરતા બનાવતી નહીં એકથી સ્વાદ આપી શકતી નથી અને તમે હાજરી કહેવાય. તો મારા જ્ઞાન ના હોય કર્તાપદ ના હોય એમ નહીં, કર્તાપદ છે તમે જાણો છો, ના હોય તો જાણો છો ને. જીવભાવ છે તમે જાણો છો પણ જીવભાવ તમે નથી, જાણનાર તમે છો. દ્રશ્ય છે તમે જુઓ છો પણ દ્રશ્ય જુઓ છો બરાબર. બરાબર. તો આમાં જે જીવાય છે એ જીવભાવ છે, એટલે જાણનાર તમે છો, જીવનાર તમે નથી. આમ સમજી બોલે. કરતા પદ સળંગપણે કરતા જ છે, સળંગપણે. તમે એને જાણપણે સળંગપણે છે. જુઓ જ છો, જુઓ જ એ જીવા ગયા જીવા કરો. નદી વહે છે, પાણી વહે છે નદીનું, તમે જોયા કરો. તમે ઊભા છો તમે કિનારે. જોયા કરો. આપણા જીવન 3 પ્રભાવો ચાલે. આપણા જીવન 3 પ્રભાવો ચાલે. જીવન સંગમ. કર્મનો વિચાર ચાલે, આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું. ચાલુ જ હોય. શું ચાલે? આ કરવું, આ કરવું, આ કરવું. સતત. એક પ્રવાહ ચાલતો હોય. નબળો ના હોય ઘડી કે આ કરવું, આ કરવું ચાલતું હોય. પછી સંકલ્પો ચાલતા હોય. આ વિચારવું, આ વિચારવું, વિચાર આ એક આવે મારા મારા ચાલે. અને એક રાગની હાલમાં ચાલે. આ ભોગવવું, આ સ્વીકારવું, આ બેસવું, આ ઉઠવું, ભોગવો તો આ 3 પ્રવાહ ચાલે. દેખાય છે? એકે દેખાતો નથી. આ 3 પ્રવાહ ચાલે. કરવાનું કંઈક કરવું, કંઈક કરવું, કંઈક કરવું. આ બેવું આમ કરવું, આમ કરવું એ ચાલતું હોય. બીજા વિચારો ચાલતા હોય. અંતકરણ ચાલતા હોય, બુદ્ધિને ચાલતા હોય, રાગના ચાલતા હોય, ધંધાના ચાલતા હોય, કંઈક વિચારો ચાલતા હોય. એક વિચારો પ્રવાહ, એક કર્મનો પ્રવાહ અને એક ભોગનો પ્રવાહ. બરાબર? કે શું કંઈક ભોગવવાનું, કે ચા પીવી છે, નાસ્તો કરવો છે, અહીં બેસવું છે, હવા ખાવી છે, એ તો ભોગવટો કહેવાય. આ 3 પ્રવાહ ચાલતા હોય. આપણે કોઈ જાણતા જ નથી, છતાં જીવી જઈએ. આ 3 પ્રવાહ જાણો તો તમે નોકર સાબિત થાઓ. થાય છે એવું? બરાબર, ચોક્કસ. થાય છે? હવે કંઈ કરતો નહીં લાગે આપણને, કંઈ કરતો નથી. જુઓ તો ખબર પડે કે કર્યા વગર રહેતા નહીં ઘડી કે. કંઈ કરતો નહીં એ ભાન જ કરતા પદ છે. હે? કંઈ કરતો નહીં એવું ભાન છે જ કરતા પદ છે. એવું નહીં. બધું વિચારીએ ને બધું આપણે દેખાય પણ જોતા જ નથી આપણે. તેવી જ રીતે સમગ્ર માયા જો તે પરમ તત્વની હાજરી પ્રકૃતિમાં અનુભવાતી હોય તો સમગ્ર પ્રકૃતિ પ્રત્યક્ષની આજ્ઞા વિના પોતાની સ્વેચ્છાનો ઉપયોગ કરે નહીં. આવી રીતે જેની પ્રકૃતિ પ્રત્યક્ષ છે, તમારે હાજરી વગર ના થાય. આ વિચાર પ્રત્યક્ષ તો કહેવાય. આવી જ્યારે પ્રકૃતિમાં સહજપણે સાધુતા પ્રગટે ત્યારે પુરુષાધારની પ્રકૃતિમાં હાજરી છે તેમ જાણવું. આવી જ રીતે જ્યારે 10 ઇન્દ્રિયો પોતાના વેગ, તાલ, રાગ અને આસક્તિરૂપ જડતાનો ત્યાગ કરે ત્યારે જ્ઞાનરૂપે પ્રત્યક્ષ પુરુષાધારની હાજરી છે તેમ માનવું.